જવું એકવાર. વાત તો કરશે ને. ક્યાં જશે? ઓનું પાડ. તો હું પાછો ફોન કરીશ. જોઉં છું કે કેમ ફોન કાપે છે. અને એકવારમાં સમજ નહીં પડતી હોય. શું ફોન કાપી નાખ્યો? આ શું છે બોલ? રોનક, જો પહેલા તો છે ને ફોન નહીં કાપતા. સરખી વાત કરી લેજો. પછી તમારે જે નક્કી કરવું હોય, તમારે જે ડિસિઝન લેવું હોય ને, મને ચાલશે બસ. પણ એકવાર મારી વાત તો સાંભળી લો. મને સફાઈ આપવાનો તમે એક પણ મોકો ના આપ્યો. હલો. હા બોલ, સાંભળું છું. હા રોનક, મારી વાતને સમજો. તમે જેવું સમજો છો એવું કાંઈ નથી. આ મીરાએ બધી ખોટી ખોટી વાતો તમને કરી છે. હા, હું અને જીજાજી મસ્તી કરતા હતા, પણ જેવું તમે સમજો છો એવી રીતે નહીં. આ દીદીએ શું વિચારી લીધું અને તમને શું કહ્યું? દામિની, મને એક વાત કે મીરા તારા વિશે ખોટું શું કામ બોલે? કંઈક તો એવું હશે ને, તે કંઈક તો એવું કર્યું હશે ને કે મીરાને એવું લાગ્યું. એટલે છે ને તારી વાત મને માનવાનું મન થાય છે દામિની, પણ હું માની નથી શકતો. એક વાતનો જવાબ આપો. જો એવું કાંઈ હોત તો દીદી પણ જીજાજી સાથે સંબંધ પૂરા કરી નાખે ને. શું કામ ના કર્યા? હું વાકમાં હોઉં તો જીજાજી પણ વાકમાં હોય ને. તો કેમ એને સગાઈ રાખી? છે કોઈ જવાબ? એ લોકોનો પ્રશ્ન છે, મારો પ્રશ્ન નથી. દામિની, તને ખબર નથી કે મને કેટલું દુઃખ થયું છે. મારા માટે પણ આ નિર્ણય આસાન તો નહોતો ને. મેં ખરેખર ખરા દિલથી તને ચાહી હતી અને તારી સાથે આખી જિંદગી વિતાવવાના સપનાઓ જોયા હતા. મેં કેટલા સપનાઓ જોયા હતા, કેટલું પ્લાનિંગ કર્યું હતું, તને હું કંઈ પણ નથી શક્યો. અને આવો સમય આવી ગયો. શું કામ દામિની? શું કામ? એ પ્લાનિંગ તમે એકે કર્યો હતો. હું પણ સાથે જ હતી. અરે, આપણે લગ્ન કરવા માટે ઘરે બધાને કેટલા કન્વિન્સ કર્યા છે, મનાવ્યા છે, અને હવે તમે આવું કરો છો. મમ્મી પણ મારા સપોર્ટમાં જ છે. કહે છે કે મારો કોઈ વાંક નથી. પ્લીઝ સમજવાની કોશિશ કર. મેં કહ્યું ને દામિની, મન તો થાય છે કે તારી વાત માની લઉં, પણ મીરાએ જે મને વાત કરી અને જે બધું બતાવ્યું ને એ પછી નથી માની શકતો. શું તમને મારું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ બધાની ખબર હોય છે ને? પાસવર્ડ છે તમારી પાસે, મારા ફોનનો પાસવર્ડ તમારી પાસે છે, બધા મેસેજીસ એમ નામ છે. જો એવું કાંઈ હોય તો હું ડિલીટ કરી દઉં ને. પણ મેં કાંઈ ડિલીટ નથી કર્યું, કારણ કે મારા મનમાં પાપ નહોતું અને આદિત્ય જીજુના મનમાં પણ કોઈ પાપ નથી. મને સમજ નથી પડતી દામિની કે હું શું કરું. અત્યારે હું બહુ જ કન્ફ્યુઝ છું. હું કોઈ નિર્ણય લેવાને માટે લાયક નથી અત્યારે. હું નહીં કહી શકું તને કે હું શું કરીશ. તમને સમય જોઈએ છે તો સમય લઈ લો ને. પણ આ સગાઈ તોડવાનો નિર્ણય બહુ ખોટો છે. જો ક્યારે જીવનમાં એવા નિર્ણય ના લેવા જોઈએ જેના પર આપણને પાછળથી પછતાવો થાય. તને ખબર છે, આજે પણ ઘણી વખત છે ને હું ફોન હાથમાં લઉં છું, તારો નંબર ખોલું છું અને પછી મૂકી દઉં છું. કારણ કે હું નથી ભૂલી શકતો દામિની કે તે મારી સાથે શું કર્યું છે. નથી ભૂલી શકતો. રોનક, મેં કાંઈ નથી કર્યું. અને ચલો માની લો મારી ભૂલ છે, મેં કંઈક કર્યું હશે, મારે અફેર હતું બસ. તો તમે એક ભૂલ મારી માફ નહીં કરો? ખબર નહીં દામિની, મેં કહ્યું ને કે અત્યારે મારું મગજ એટલું બ્લેન્ક થઈ ગયું છે ને કે નથી હું કંઈ વિચારી શકતો કે નથી ડિસિઝન લઈ શકતો. તને ખબર છે, છેલ્લા 2 કલાકથી હું હાથમાં એક જ ફાઇલ લઈને બેઠો છું, છતાં પણ મને ખબર નથી, ફક્ત પાના ફેરવું છું. લોકોને લાગે છે કે હું કામ કરું છું, પણ હું તો ફક્ત ક્યાંક ખોવાયેલો છું અને ક્યાંય મને પણ નથી ખબર. એટલે જ કહું છું, આપણા સંબંધોને થોડો સમય આપો. આવી રીતે ઉતાવળે નિર્ણય ના લો. તું શું કામ દામિની? આ બધામાં છે ને તારો પણ એટલો જ હાથ છે. જ્યારે હોય ત્યારે આદિત્ય જીજાજી, હું પણ માણસ.
ભૂલ છે મારી. મેં માની લીધું કે મારે જીજાજીના વખાણ નહોતા કરવા જોઈતા, પણ જે થઈ ગયું એને જવા દો પ્લીઝ. જો હું તને અત્યારે કંઈ નથી કહેતો, હું વિચારીશ, મને થોડો સમય આપ, હું વિચારીશ. મેં એમ પણ હજી ઘરમાં કોઈને વાત નથી કરી, હું વિચારી જોઈશ. ઠીક છે? તું જમે તો છે ને બરાબર? નહીં. દામિની, આ કેવી વાત છે યાર? તમે શું કામ મારી ચિંતા કરો છો? તમારે તો મારી સાથે સંબંધ નથી રાખવાને. એ અલગ વાત છે, એ મેટર નથી વાત કરતો દામિની. એ ગુસ્સો અલગ વસ્તુ છે, પણ તારા પ્રત્યેનો પ્રેમ છે એ પણ અલગ વસ્તુ છે. હું તને ભૂલી નથી શક્યો ને કદાચ ભૂલી પણ નહીં શકું, એ પણ એક હકીકત છે. હું મારું ધ્યાન રાખું છું, તમે પણ તમારું ધ્યાન રાખજો. સારું, હું પછી ફોન કે મેસેજ કરીશ. આદિ, તમે અહીંયા બહાર શું કામ બોલાવી? ઘરે આવી જાય ને વાત કરવા માટે. ઘરે વાત કરવા માટે? હા. તે કઈ બાકી મૂક્યું છે કે ઘરે આવીને વાત કરું? જો આદિ, હું એની એ વાત હર વખત કરવા નથી માંગતી. મને જે વાત ખબર પડી એ વાતને મેં પૂરી જ કરી નાખી છે. હું પણ વાતને પૂરી કરવા જ આવ્યો છું. હા, હવે તમારે પૂરી કરવાની જરૂર નથી. ઓલરેડી હું બધું જ કરી ચૂકી છું. રોનક કુમારે સગાઈ તોડી નાખી છે, દામિની ડિપ્રેશનમાં છે અને આપણી સગાઈ બચી ગઈ છે. હવે તમારે શું કરવું છે? હજી પણ સમય છે. તું માને છે કે દામિની અને મારા વચ્ચે કંઈ હતું? સવાલ જ નથી. કારણ કે કંઈ ના હોત ને તો અત્યારે તમે મને અહીંયા ના બોલાવ્યું હોત, એ પણ દામિનીની વાતનું ક્લિયરિફિકેશન કરવા માટે. વાત પૂરી થઈ ગઈ છે તો પૂરી થઈ જવા દો ને. હા, વાત પૂરી થઈ ગઈ છે તો પૂરી કરી નાખીએ ને. એમ પણ આખી જિંદગી મારે સાંભળવું એના કરતાં સારું છે ને કે આજે બધી ચોખવટ કરી જ નાખીએ. એટલે એમ કે મારે કંઈ પણ ડિસિઝન લેતા પહેલા તારી સાથે સરખી વાત તો કરવી પડશે ને. કાલ સવારે આપણા લગ્ન થઈ ગયા તો તું જ મને સંભળાવીશ ને, તું જ મને કહીશ કે તમને દામિની ગમતી હતી. જો આદિ, હવે એ વાત ફિનિશ થઈ ગઈ છે. તમને દામિની ગમતી હતી કે નહોતી એનો કોઈ મતલબ નથી. તમારે અને એને હવે કોઈ લેવા દેવા નથી. જીવતા જીવે ક્યારેય તમારી સાથે વાત નહીં કરે. હવે બંને બહેનો છો એ તો નથી ભૂલાઈ ગયું ને? બધું યાદ છે મને. આખી જિંદગી એની સાથે વાત નહીં કરે નહીં તો એ ખોટું કહેવાય. દામિનીનો કંઈ જ વાંક નથી. ને તે રોનક કુમારને ફોન કરીને આ બધી વાતની જાણ કરીને એને ઉશ્કેરીને આ સગાઈ તોડાવી કહેવાય. તે તારી જ બેનનું ઘર ભાંગ્યું છે. અચ્છા, અને બેને જે કર્યું એનું શું? એને તો કંઈ કર્યું જ નથી. જો આદિ, મને ખબર છે કે તમે મારી બેનને બચાવવાની કોશિશ કરી રહ્યા છો. અહીંયા બચાવવાની કોશિશ નથી કરતો. તો તને કહેવા આવ્યો છું કે હજી પણ તારી પાસે સમય છે. રોનક કુમાર સાથે વાત કરો. ઇમ્પોસિબલ છે આ વસ્તુ, ક્યારેય નહીં બને. દામિનીને રોનક કુમાર ગમે છે અને એની સાથે રહેવા માંગતી હતી. તો પહેલા સીધું રહેવાય ને. તું નહીં સમજે. મને તો લાગે છે કે રોનક કુમાર અને તું બંને સરખા છો. એકેમાં અકલ જેવું છે નહીં. તો અમે દામિની તો બહુ સ્માર્ટ હતા ને, તો પણ પકડાઈ ગયા ને. તમને ખબર છે ને કે હું તમને પ્રેમ કરું છું એટલે આ સગાઈ બચી રહી છે. બાકી કદાચ આ સગાઈ પણ ન હોત. સગાઈ થયા પછી મારી જિંદગીમાં મેં કોઈને પ્રેમ કર્યો હોય તો તને કર્યો હતો. તો પછી હવે વાતને પૂરી કરો ને. પણ ના, આજે પછતાવો થાય છે કે મેં એવા વ્યક્તિને પસંદ કરી જેને મારી વાત ઉપર ભરોસો નથી, જે મારી વાત માનવા તૈયાર નથી. અને હું આખી જિંદગી તને સહન નહીં કરી શકું. એટલે એમ કે હું આ સગાઈ તોડવા માંગુ છું. હું તારી સાથે સગાઈ રાખવા નથી માંગતો. શું બોલો છો આદિયા? સાચું જ બોલી રહ્યો છું. બિલકુલ નહીં. કારણ કે હું તો અપરાધી કહેવાવ ને. દામિની અને મારા બંને વચ્ચે ગેરસંબંધ હતા ને. તો એની સજા એને મળી ગઈ છે ને. એને મળી છે ને, મને તો નથી મળી ને. મને પણ મળવી જોઈએ. આદિ પ્લીઝ. હા હા જ કરવું જોઈએ. સમજ. કારણ કે જો તારી બેને ભૂલ કરી તો એને સજા મળી, મેં ભૂલ કરી તો મને સજા નહીં. મને પણ સજા મળવી જોઈએ. આદિ સમજવાની. આપણો સંબંધ પણ તૂટી જવો જોઈએ, જેથી કરીને કાલ સવારે આપણે ગમે ત્યારે ઘરે ભેગા થઈએ. દામિની મારી પાસે નહીં બેસી શકે, મારી સાથે વાત નહીં કરી શકે, લગ્ન પછી કદાચ એ આપણા ઘરે પણ નહીં આવી શકે. તો આ સંબંધનું મહત્વ શું છે? જો બંને બહેનો જ ના બોલવા માંગતી હોય, એકબીજા સાથે રહેવા ના માંગતી હોય, તું એનું મોઢું જોવા ના માંગતી હોય,
અને તારી બેનનો તું એટલો બધો વાંક કાઢતી હોય તો પછી તું મારી સાથે સગાઈ નહીં રાખી શકે. આદિ, તમે આવું નહીં કરી શકો. આવું જ થશે. એવું તો નથી ને કે મારી સાથે સગાઈ તોડીને ત્યાં જવું છે? હજુ પણ પેટમાં પાપ છે એમ ને? મને એમ હતું કે આ બધી વાત પૂરી થઈ ગઈ છે. હવે આદિત્ય આવું કંઈ નહીં કરે. હા, દામિનીને તમે બહાર નહીં નીકળવા દેતા. મારા પેટમાં પાપ છે ને તો હું મારા ઘરે બીજી જગ્યાએ વાત કરવા માટે કહી દઈશ અને જલ્દી સગાઈ કરીને સાથે સાથે લગ્ન પણ પણ ગોઠવી આપણી દઈશ. સગાઈ થઈ ગઈ છે ઓલરેડી. હું તોડી રહ્યો છું ને, જેમ રોનક કુમારે દામિની સાથે સગાઈ તોડી એમ હું પણ તોડી રહ્યો છું. નહીં આદિ, તમે આવું નહીં કરી શકો. તો હવે એવું જ થશે અને એવું જ થવું જોઈએ તારી સાથે, કારણ કે તે એની સાથે જેવું કર્યું ને એવું તું પણ ભોગવ. તને પણ ખબર પડે કે કોઈની સગાઈ તોડાવી એ સારી વાત નથી. એની ભૂલ હતી, મારી ભૂલ નથી. તારી પણ ભૂલ જ છે. જ્યારે સમજાશે ને ત્યારે ખબર પડશે. આદિ પ્લીઝ, તમે આવું ન કરો. સમજતા કેમ નથી? તમને પામવા માટે મેં કેટલું કેટલું કર્યું છે. મારી સગી બેન સાથે સંબંધો તોડી નાખ્યા છે અને હવે તમે આવું કરશો તો હું ક્યાં જઈશ? જ્યાં જવું હોય ત્યાં જા, કોઈ મતલબ નથી. આદિ પ્લીઝ, આદિ